સેલ્ફી ટીક આખી ખોલી નાખી. હવે તમે જોવો ખાલી. પાછો ઓરો આવી જા ભાઈ. તું દિલનો કટકો હતો એમ થોડો મુકાય મારે તને. હાલો બધાને જય ભોળાનાથ. આ રવિવાર થઈ ગયો છે પાછો અને બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધો છે. આ જો અમારે રવિભાઈ છે, વાળવાનું કામ કરે છે. આપણે આજે રવિવાર છે એટલે આપણે ઓફિસ આજે જ વાળી એવું નથી. રોજ આપણે જ વાળી છે ઓફિસ. આપણી ઓફિસ આપણે નહીં વારી જઈએ તો કોણ વારશે? તમે વારવાથી શરમાવશો તો નહીં શરમાવો. એમ પણ આપણી ઓફિસ કોઈ વારી જાય નહીં વારી જાય ને તો આપણે વારી લેવાનું. આ ઓલી રીલ ફેમસ થઈ એની ઉપર તે જોઈને કીધું ને. રીલ્સ ફેમસ થાય કે ન થાય આપણે ખબર જ હોય. એટલે છે ને વાડી લેવાનું આપણે. આપણી ઓફિસ કંઈ વાડી નહીં જાય તો હવે આપણે ઓફિસ વાડી લઈએ ને પછી કરી કામની શરૂઆત. અને આજે તું છે ને ફર્સ્ટ ક્લાસ સમોસા લઈ જઈએ એટલે બપોરે મોજ પડી જાય ને પછી સુઈ જાવ. આજ પાક્કું બધાને સમોસા ખવડાવવાના બધાને. હવે આપણે આપણી દુકાને જઈએ અને આજે છે ને સમોસા ગણીને લઈએ છે. ગણીને ભૂલતો નહીં. 3 વાર વિડીયો જોઈ લીધે. ગણીને કીધું કાલ ઓલા 11 રવિવારની જેમ ન થાય, કોઈને ઘટે એવું ન થાય એટલે પર માણા દીઠ છે ને 3 સમોસા લઈએ છે. કેટલા? 3 સમોસા. હાલ ઓકે હાલ ભાઈ. હવે તો હવે આપણી દુકાને જઈને બધા શું કરે છે જોઈ. આપણી મેન દુકાન છે. ગુડ મોર્નિંગ. હાલો ઓમકારમાં આવી ગયા છીએ. અહીંયા એક આ કોને ખબર કઈ રીતનું છે અમને કઈ ખબર પડતી નથી. આખો દી જો આવડી આ 2 ટ્યુબ લાકડી છે. એક આ અને એક આ. અને આવડો ગલોબ છે ને હજી તો અમે કાઢી લ્યા છે. રાતે બંધ કરવી ને ત્યારે બધું ઓકે હોય. સવારમાં દુકાન ખોલવી ને એટલે આ બધી ટ્યુબ લાકડી ને અહીંયા લબડતી. અહીંયા ઠેઠ આની ઉપર એકાદી 2 પડી હોય. એટલે એ રીતનું છે. ખબર નથી પડતી આ કઈ રીતે પડી જાય છે. જો બોલો અમારા આમ જો ચવલ પે જો કોઈ વાળ નહીં સાફ ન કરે. કોઈ દી આવી સીધા બેસી જાય. ખોલી મહાપત્રી હવે મોબાઈલની. આ કાકા અમારે બહુ કામ કરે. સાફ ન કરવું પડે. હું અહીંયા સાફ કરતો હતો કાઉન્ટર ઉપર. આજનો રવિવાર છે અને આજનો માહોલ જોઈ લો તમે. પબ્લિક તો એટલી બધી નથી. હજી 9 વાગ્યા 9 સાડા 9 જેવું શું છે આજ. કેમ કે રવિવાર જોક ને એટલે બધા પૂછતા હોય આરામથી મોજ કરતા હોય. અમારી જિંદગીમાં તો એવું મોજ છે જ નહીં. સવારમાં હોવાનું, બપોર લગન સૂતું રહેવાનું. કેમ કે સવારથી બપોર લગન તો કામે આવવાનું હોય. તો હાલો હવે ભગવાનને આરતી બારતી કરી લેવી પછી પાછો મળું. હાલો સમોસા આવી ગયા છે. 1 વાગો આવ્યો ને અત્યારમાં સમોસા આવ્યો. હવે અત્યારમાં ખાવી એટલે ભૂખ મરી જાય આપણે તો. શું કરવું? આવ્યા છે ખાવા તો પડતી. રાકો ડોન દેવા આવ્યો તો અમારા ગામનો. રાકો ડોન પીપળવાળો. હાલો હવે કરમનાથ જાવી છે. બપોર પછીનો પ્લાન બન્યો કરમનાથ જાવી. રમી કાઢવીને બધા ભાઈ ભેગા થયા ને હવે કરમનાથ ભાગ્યા રહી. એક ગાડી વાળા રહી ગઈ અને એક ગાડી અમારા મોટભાઈ આગળ છે. બી લઈને હવે રવિ કરમનાથ મહાદેવ ગાડીમાં પેટ્રોલ નાખવા ઊભા રહી ગયા. હવે જોયું છે કેટલાનું પેટ્રોલ નાખી. ટાંકી નથી ફૂલ કરી. ટાંકી ફૂલ કરી તો દોડાવ કરી અને પૂરું થઈ જાય. એટલે ટાંકી ફૂલ નહીં કરવાની, થોડુંક જ નાખવાનું. હું કહું કનભા કરમનાથ મહાદેવના મંદિરે પબ્લિક નથી એટલું બધું. પહેલાં બેડરૂમનું રાઉન્ડ મારી ગયા મહાદેવનું મંદિર. હાલો તાપીએ જોઈ લીધું, દર્શન કરી લીધા ને અહીંયા માછલા રખડે તમને દેખાય છે. એટલામાં છે 1-2 આમ હતા. આ બધા ઓલા રમા ઓલા શું કહેવાય
આ બધા રાલ નાખી દીધી છે. હવે રહી હવે પાછા નીકળી જશે મંદિરે દર્શન કરીને. હવે પાછા હવે અહીંથી કઈ સાઈડ જઈને હવે ઘડીક વિચારશું કે કઈ સાઈડ ભાગવું છે, પછી હું તમને દેખાડું. પાછું પુલ ઉપર એક્સિડન્ટ થઈ ગયો ગદ્દર અહીંયા પુલ ઉપર. અમે જોયું બહુ મજા કરી. ફોન કાઢવામાં રહ્યો ને તો ગાડી વહી ગઈ. પછી હું મેં કીધું ઉતારે. હવે સોપાટીએ રહી છે બધા. સોપાટીએ પોપો આવ્યા છે અહીંયા. સોપાટીએ રહીને હવે ના મોજ કરવાની છે આપણે. આવ્યા છે અને એક આપણી ગાડી. હાલો પાર્કમાં આવી ગયા છે. આ બધા બેસી ગયા લાઈનમાં. હવે ઘડીક ફ્રી ફાયર શકાવશું પછી પાછા હવે ઘર બાજુ નીકળી આગળ. લાગતો તો બાયતા અને હક નથી થતું. હાલો સોપાટીએથી નીકળી ગયા છીએ હવે પાછા આપણે બાપજી અભિષેક પાછા નીકળ્યા છીએ. હવે ના ઘડીક બેસી પછી ના ભાઈબંધો આપણા લગ્નમાં ગયા છે એનાથી વયા પછી એકાદા મંદિરે પાછા આટો મારવી. હવે સિસ્ટમ કરી નાખી છે દર રવિવારે એકાદા મંદિરે, નવું મંદિર હોય ને એકાદા મંદિરે તો જરૂર આટો મારવાનો છે. એટલે આગળ જ આવી હવે પાછા આજ કયું મંદિર છે એમાં તમે બ્લોગમાં આખો બ્લોગ જોજો, તમને મજા આવશે. હવે જો આપણે આ હોટલમાં રમવાનું છે. પાણી વટાળે આવી ગયા અમે. આ હોટલ આપણે જમવાનું છે આ તિરંગાવાળી. આખું ફ્રેન્ડ સર્કલ લઈને આ અમારે ભાઈબંધ છે. સામે ઓલી સાઈડ લગ્ન ચાલુ છે. હવે કોઈ ખગાવાળામાં લગ્ન કરે તો સારું, અમારે ડિસ્કા કરવાની બહુ મન થાય. આ હોટલ આ જમી નાખવાનું છે આપણે. પાણીમાં જ છે, ફૂલ પાણીમાં. હાલો આપણે સોપાટી આવી ગયા છીએ. બોલ્યા છે સેલ્ફી ટ્રીપ લઈ લીધી એક ભાઈબંધની આપણે. એટલે મોટી સોપાટી છે, હું જો તમને દેખાડું. એ આપી ગયો છે. સેલ્ફી સ્ટિક વાપરી નથી એટલે મને આમાં બહુ જાજો અનુભવ નથી. થોડો ભલે છે ફોન. આજ નકરા રેકડા ને બધે નકરા ફૂલેકા જોયા તમે બધે ટોટલ. એટલે અત્યારમાં એક પાર્કમાં આવ્યા. પહેલાં તો અમે ગયા હતા ને ઓલા પણ આપણે રિંગ રોડે ઘડીક રેકડા ના ટ્રાફિક બહુ હતું. આજ કેમ હાન પડી ગઈ ખબર જ ન પડી. ટ્રાફિક જ એટલું શું કરે. ને સોપાટી છે બહુ મસ્ત એની ભરી છે આખી. તો દેખાય તમને તો. આખી સોપાટી છે બહુ ફૂલ આખી ભરેલી છે અત્યારમાં તો. કેમ કે આજ રવિવાર છે કે નહીં એટલે બધા આવ્યા હોય, છોકરાઓ રમતા હોય બધું. એટલે એ પ્રમાણે છે. એટલે આજ આમ ગણવી તો એટલી બધી મજા ન આવી પણ ફૂલ એન્જોય કર્યું. અને બસ જો હવે નાથી રિંગ રોડેથી આવ્યા ઘડીક ચોપાટીમાં બધા રખડશું, ઘડીક મોજ કરશું બધા. અને ઠાયકા પાયકા પછી ઘડીક બેહવા જવું કંઈક બેન પછી ઘરે જઈને જમી કાઢીને પાછા ઘડીક બહાર નીકળવી. અને આ રીતનું છે. અને આવડું આ મહેલ જેવું છે તો હું તમને દેખાડું. આ મહેલ જેવું છે ખબર ન પડે શું છે. હોટલ છે કે મહેલ છે તો કોને ખબર. સેલ્ફી ટીક આખી ખોલી નાખી. હવે તમે જોવો ખાલી. એટલે એક આમાં ફોન પડી જાય ને એ બીક લાગે છે. ફોન પડી જાય તો મરાઈ જાવ. મેં કીધું હવે એનો વ્યૂ જોવો. પાછો ઓરો આવી જા ભાઈ. તું દિલનો કટકો હતો એમ થોડો મુકાય મારે તને. હાલો અંધારું થઈ ગયું છે હવે નીકળ્યું છે બધા ઘર બાજુ. હવે અભિષેક આવી ગયા છે બધા. અમે બીજા પહેલા માળે આટો મારવા.
અને બધા અભિષેક આવી જાવ ઘડી કાંઈ અડધી કલાક જેવું બેસીશું પછી જવું ઘરે જમવા. જમીન પાછા આવીને અને પાછા અહીંયા બેવાનું છે. આપણો અડ્ડો છો દેશી અડ્ડો આવડો હાથથી 24 કલાક તમને જ્યારે તમારે મળવું હોય સેલ્ફી બેલ્ફી લેવી હોય ત્યારે અહીંયા વયું આવવાનું આપણી પાસે. ત્યાં અભિષેક આર્કેટે ઓલો હું તો ઓલા ડોહીના વાળા ને કેવડો મોટો ઓલા ભાઈ બેઠો હતા. હવે આવશે ઉત્તરાયણ. ઉત્તરાયણે જવું છે ને ભાઈ? ઉત્તરાયણ ભાઈબંધો પાસે બે આવી જાય ને એને સ્ટ્રિંગ બ્રિંગ બધું અમે હવે જમાવટ કરી નાખી છે. જો આ ભાઈએ ફ્રી ફાયર ચાલુ કરી છે. હવે એણે બગીરા લીધી. હવે સ્ટ્રિંગ બ્રિંગ પીને ઘડી ફ્રી ફાયર ચકાવશું અને પછી ઘરે જઈને સૂઈ જાઉં. તો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય બાય.